હલો સ્ટુડન્ટ, ધોરણ 11ની અંદર યુનિટ 1નો રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર વિશે આજે આપણે ચર્ચા કરીશું. લેટ્સ બિગિન. નીલમ કેમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. અહીંયા જોયફુલીનો મતલબ થાય છે આનંદથી અને ડેશિંગનો મતલબ થાય છે ઉત્સાહથી. નીલમ આનંદથી ઉત્સાહપૂર્વક બૂમો પાડતી ઘરમાં પ્રવેશે છે. અલીભાઈ હેઝ કમ અને કહે છે કે અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. આ સાંભળીને રામસિંગની ફેમિલીના જેટલા પણ મેમ્બર હતા એ દોડીને એને જોવા માટે બહાર આવે છે. એન્ડ ધેર હી વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર. ત્યાં આગળ એ જુએ છે તો એક વ્યક્તિ ઊભો છે જે લાંબો અને એના પહોળા ખભા છે. રેડ ચીક્સ એન્ડ નોઝ, એને લાલ ગાલ અને નાક છે. એન્ડ વિટીસ કોમ્પ્લેક્શનનો મતલબ થાય છે રંગ, એટલે કે એનો રંગ કેવો છે? ગૌણવાળો. આપણે કહીએ ને કોઈ છોકરું કે છોકરી બહુ વ્હાઇટ અથવા તો બહુ બ્લેક ના હોય, શ્યામ ના હોય, તો આપણે એને શું કહીએ છીએ કે આ ગૌણવાણી છે. તો એ વ્યક્તિ ગૌવાણો છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થીક લોંગ વુલન કોટ. હવે એને શું પહેર્યું છે? કયો ડ્રેસ પહેર્યો છે? તો એને વાર્મ એટલે કે ગરમ, થીક જાડો, લોંગ લાંબો, વુલન કોટ એટલે કે ઊનનો એક કોટ પહેર્યો છે. જાડો લાંબો એક ઊનનો કોટ પહેર્યો છે. ટાઈટ ટ્રાઉઝર આપણે જે કહીએ ને ખુલ્લા પેન્ટ નહીં આવતા, તમે લોકો પહેરો જ છો, એવું એક ટાઈટ ટ્રાઉઝર પહેર્યું છે. બિગ લેધર બૂટ્સ અને લાંબા ચામડાના બૂટ પહેર્યા છે. એન્ડ અ બ્રાઉન ફર કેપ અને એને માથામાં જે ટોપી પહેરી છે એ આપણે હોય ને શું એકદમ સોફ્ટ દોરાથી ભરેલી હોય છે ને એવી મસ્ત એક બ્રાઉન કલરની કેપ પહેરેલ છે. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ. એના મોઢા ઉપર એક મસ્ત પહોળું સ્માઇલ છે, જે એના મોઢા ઉપર એક હૂમ છે. રામસિંગ હગડ હિમ એન્ડ સેડ. રામસિંહ એને હગ કરે છે, મતલબ ગળે લાગે છે અને કહે છે કમ ઇન યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. આવો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરી વન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી in his thick strong voice and made himself comfortable on a couch. અલીભાઈ એ બધાને જ મળે છે, હાથ મિલાવે છે, એ લોકોથી બહુ જ પ્રેમથી વાત કરે છે. અને અહીંયા એનો અવાજ કેવો કીધો છે? તો થીક એટલે કે જાડો, સ્ટ્રોંગ મજબૂત અવાજ છે એનો. મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ મતલબ સોફા. હવે એ પોતાની જાતને મતલબ એ પોતે એક આરામદાયક સોફા ઉપર બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામ સિંગ ટોકડ ટુ અલીભાઈ. હવે જે નીલમની મમ્મી છે એ એના માટે થોડીક ચા બનાવે છે જ્યારે રામસિંહ એની જોડે વાતો કરે છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. હવે અલીભાઈ કોણ છે? તો એક મુસાફર છે. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ. જે ઘણી બધી જગ્યાઓ મતલબ બહુ લાંબા અંતરની જે જગ્યા હોય છે ત્યાં આગળ એ પગપાળા ચાલે છે, ત્યાં ફરે છે. ઇન ધ હિમાલય માઉન્ટેન. એ હિમાલય માઉન્ટેન ઉપર પણ લાંબુ અંતર કાપીને આવ્યા છે. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. એમને કુદરતને નિહાળવું ખૂબ જ ગમે છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. એ આ કુદરતને નિહાળવા માટે ગામડેથી ગામડે એન્ડ ટાઉન ટુ ટાઉન ઇન માઉન્ટેન. અને પર્વતોની જે હારમાળાઓ હોય છે એવી જે જગ્યાઓ છે ત્યાં જે શહેરો છે એ શહેરોથી શહેરોએ ફરે છે. સેલિંગ ડ્રાઈસ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. અને સૂકો આપણે માવો કહીએ છીએ ને, એપ્રિકોટ એટલે કે જરદાળુ, હર્બ્સ ઔષધિ, મેડિસિન્સ દવાઓ, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી પથ્થરો જે એમને આ મુસાફરી આ ટ્રાવેલિંગ દરમિયાન એમને જે એકત્રિત કર્યા છે એ બધા હવે વેચી રહ્યા છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્કડ રામસિંગ એને કહે છે કે તમે અત્યાર સુધી ક્યાં હતા? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. હવે એના જવાબમાં જ્યારે રામસિંહ એને પૂછે છે કે તમે આટલી વાર ક્યાં હતા, અલીભાઈ કહે છે કે હું એક ઊંચા પર્વત ઉપર હતો જે ઇન્ડિયા અને ટિબેટની બોર્ડરની ઉપરની સાઈડ છે. નીલમ પૂછે છે અલોન, એકલા? ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. ત્યારે અલીભાઈ કહે છે કે હા, હું એ વસ્તુ માટે ટેવાયેલો છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. ખરેખર અહીંયા હું એક જ નાઇટ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. કાલે સવારે હું અહીંથી જતો રહીશ. હી સેડ. અલીભાઈ કહે છે નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. નીલમ કહે છે કે ના અલીભાઈ, અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી. તમારે અમને તમારી હિલ સ્ટોરી એટલે કે પર્વતોની જે વાર્તાઓ છે, તમે જે મુસાફરી કરી છે
તમે જે ટેકરીઓ અને પર્વતોની મુલાકાતે ગયા છો એ વિશેની તમારે અમને સ્ટોરી કહેવી જ પડશે, સેડ નીલમ. નીલમ કહે છે, આફ્ટર લોંગ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ઘણો બધો આગ્રહ કર્યા પછી એ 2 દિવસ રોકાવા માટે તૈયાર થઈ જાય છે. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટિલ લેટ. એ દિવસે રાત્રે એ બધા જ મોડી રાત સુધી જાગે છે. સિટિંગ ઓન હિઝ બેડ, બધા જ એની પથારીમાં આજુબાજુ બેસે છે. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. હવે બધા એની જે ટ્રાવેલિંગ, એની મુસાફરીના જે રસપ્રદ અનુભવો છે તેને સાંભળી રહ્યા છે. અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી. હવે અલીભાઈ એની વાર્તા કહેવાનું શરૂ કરે છે. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર ટુ ધ નિયરેસ્ટ વિલેજ. એ કહે છે કે આ એ વખતની વાત, એક ગામની નજીક બેઠા હોય છે અને લગભગ 2 કલાક જેવું વીતી ગયું હોય છે. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. એ ઇન્ડિયા અને ટિબેટની જે બોર્ડર છે એનાથી થોડા જ માઇલ દૂર હતા. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. અને હું ભૂખ્યો હતો અને મારો જે ખોરાક હતો, મારો જે જમવાનું હતું એને એન્જોય કર્યો હતો, ખાઈ રહ્યો હતો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચિર્પિંગ સમટાઈમ. ત્યાં આગળ લગભગ બધું જ શાંત હતું, બધી જ જગ્યાઓ પર બિલકુલ કોઈ અવાજ નહોતો. એક્સેપ્ટ સમ બર્ડ્સ ચિર્પિંગ સમટાઈમ. પણ ત્યાં આગળ પક્ષીઓનો ક્યાંક થોડો અવાજ હતો, એના સિવાય ત્યાં બીજો કોઈ જ અવાજ નહોતો. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ. હવે કહે છે કે મારી જોડે લગભગ ખાવાના થોડા જ ટુકડા બચ્યા હતા, મારા જોડે ખોરાક બાકી હતો. વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રોવ્સ. જ્યારે મેં એક સોફ્ટ, કમજોર ગુરક્યા કરતો એક અવાજ સાંભળ્યો. આઈ વોઝ અલાર્મડ બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ. અને આ અવાજ સાંભળીને હું ડરી ગયો. આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. કેમ કે હું સમજી ચૂક્યો હતો કે આ બીજું કંઈ જ નહીં પણ એક રીંછ હતું. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. તરત જ મેં મારું ટિફિન બોક્સ હતું એ બંધ કરી નાખ્યું અને હું ત્યાંથી નીચે નમીને નીકળી ગયો. સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. જેથી કરીને મારા ખોરાકની અને મારી બોડીની જે સ્મેલ છે એ પવનના વહેણ સાથે કે પવનની જોરની સાથે એ વહીને એ રાક્ષસ સુધી ના પહોંચે. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ. મેં મારી જે વાંસની જે સામગ્રી હતી એ બધી મેં લઈ લીધી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ. જેની આગળ લોખંડનો એક પોઈન્ટ હતો, લોખંડની ધાર હતી. ઇન માય રાઇટ હેન્ડ એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ. મારા જમણા હાથમાં ડાબી સાઈડ 2 ધારી છરી હતી. આઈ ક્રાઉલ્ડ કેરફુલી. હું મારા ઘૂંટણ પર બેસીને સંભાળીને ત્યાંથી ચાલવા લાગ્યો. ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. પર્વતની ધાર ઉપર એટલે કે કિનારી ઉપર. એન્ડ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ. અને મેં જોયું તો ડીપ નેરો વેલી, એક ઊંડી સાંકડી ખીણ હતી. સૂન માય આઈસ કોટ સાઇટ ઓફ 2 ટાઇની સ્નો લેપર્ડ કપ્સ. અને મેં ત્યાં જોયું કે 2 નાના સ્નો લેપર્ડ એટલે કે દીપડાના બચ્ચા, જે બરફમાં રહેતા હોય તો એને સ્નો લેપર્ડ કહેવાય છે. એ સ્નો લેપર્ડ કપ્સ, એના બચ્ચા ત્યાં મેં જોયા. જે સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. જે મારી વિરુદ્ધમાં જે માઉન્ટેન હતું, જે પર્વત હતું, એનો ઉપરનો એક સપાટ જમીનના ટુકડા ઉપર એ લોકો ઊભા હતા. ઓહ વાવ, વોટ ડીડ દે લુક લાઈક. અરે વાહ, તેઓ કેવા દેખાતા હતા. આસ્કડ નીલમ. કોણ પૂછે છે આવું? તો નીલમ પૂછે છે. દે વર બ્યુટીફુલ. તો અલીભાઈ કહે છે કે તેઓ ખૂબ જ સુંદર હતા. ધેર ફ્લરી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો. એમના શરીર ઉપર જે રૂવાટી હતી, જે કેવી લાગતી હતી તો જાણે એવું લાગતું હતું કે જાણે એમને બરફની સફેદ રૂવાટી ઢાંકેલી હોય પોતાના શરીર ઉપર, એવી દેખાતી હતી, જે પરફેક્ટલી બરફ સાથે મેચ કરી રહી હતી. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝડ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈસ. અલીભાઈ આ જે દ્રશ્ય હતું એ એવી રીતે દર્શાવી રહ્યા હતા, જાણે એવું લાગી રહ્યું હતું કે જે તમામ જે દ્રશ્ય છે એમની આંખોની સામે અત્યારે ચાલી રહ્યું હોય. વોટ વર ધ કપ્સ ડુઈંગ? આસ્કડ અર્જુન. ત્યારે અર્જુન પૂછે છે કે એ જે લેપર્ડના, દીપડાના જે બચ્ચાઓ હતા એ શું કરી રહ્યા હતા? ધે વર પ્લેઇંગ. અલીભાઈ કહે છે કે તે લોકો રમી રહ્યા હતા. ઈચ વન ક્રોચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈસ એટ
each other. બરફની ઉપર છલાંગ મારીને બેઠા હતા એન્ડ એ લીલી મનોહર આંખો એકબીજાની ઉપર ફેરી રહ્યા હતા, મતલબ એકબીજાને જોઈ રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર, અને ત્યારે એક બચ્ચું એ બીજા બચ્ચા ઉપર છલાંગ મારી રહ્યું હતું, કૂદકો મારી રહ્યું હતું, મતલબ તે લોકો મસ્તી કરી રહ્યા હતા. દે વુડ વેસ્ટલ ફોર અ વાઇલ ગ્રોવલિંગ સોફ્ટલી, એ લોકો ત્યાં આગળ કુસ્તી કરી રહ્યા હતા અને એકબીજાની સામે ગુરક્યા કરી રહ્યા હતા. આમ દાંત નીકાળીને કરે છે ને એવી રીતે એ ગુરક્યા કરી રહ્યા હતા. દે વુડ ક્રોચ અગેન એન્ડ વેસ્ટલ અગેન, તે લોકો ફરી છલાંગ મારીને બેસે છે અને કુસ્તી કરે છે. વોચિંગ ધેમ વોઝ ફન બટ આઈ વોઝ વરીડ ટુ, એ લોકોને મસ્તી કરતા જોઈ મને ખૂબ જ આનંદ થયો, મજા પણ આવી રહી હતી અને સાથે સાથે હું ચિંતાતુર પણ હતો. બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, કેમ કે મને ત્યાં આજુબાજુ એમની માતા છે એ ક્યાંય દેખાતી ન હતી. જે દીપડા નાના બચ્ચા હતા દીપડાના, એની માતા એને ક્યાંય દેખાતી ન હતી. ધ મધર ઇઝ વેરી ફ્યુરિયસ વેન શી ઇઝ વિથ કપ્સ, એની માતા છે જ્યારે એની બચ્ચાઓ જોડે છે ત્યારે એના બચ્ચાની રક્ષણ કરવા માટે એ હંમેશા એક ભયાનક સ્વરૂપ જ ધારણ કરેલું હોય છે, એક વિકરાળ સ્વરૂપમાં જોવા મળે છે. ધેન વોટ હેપન્ડ આસ્કડ નીલમ, પછી શું થયું નીલમ પૂછે છે. વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી, ગ્રાઉન્ડ ઉપર એટલે કે જમીનની ઉપર હું મારા પેટ ઉપર સરકી રહ્યો હતો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, હું ચિંતાતુર હતો કે ક્યાંક એની જે માતા છે એ દીપડો છે એ આજુબાજુ ના હોય, કેમ કે એ મને જોઈ જશે તો એને એવું લાગશે કે હું એના બચ્ચાને છોડવા આવ્યો છું અને કદાચ હોઈ શકે કે એ મારા ઉપર અટેક કરે. સૂન આઈ વોઝ અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, અને તરત જ મેં જોયું તો ત્યાં આગળ એક વિચિત્ર ઘટના ઘટી રહી હતી. ઓલ ઓફ અ સડન, અચાનક અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રોવલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રસ્ડ ટુવર્ડ ધ કપ્સ, અને પછી મેં જોયું તો ત્યાંથી એક મોટું કાળું રીંછ, હ્યુઝ એટલે એક વિશાળ, બ્લેક કાળું રીંછ ઘુરક્યા કરતું ઝાડ પાસેથી બચ્ચાઓ પાસે આવી રહ્યું છે. રસ્ડ ટુવર્ડ્સ ધ કપ, બચ્ચાઓ જોડે ધસીને આવી રહ્યું છે. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કપ્સ ધેન મી, હવે હું મારા કરતાં બચ્ચાઓ માટે વધારે ચિંતિત હતો. વિથિન નો ટાઈમ, એક પણ સમય વ્યર્થ કર્યા વગર, આઈ હર્ડ અ ડિફાઇનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, તરત જ મેં એક રોર એટલે ગર્જના સાંભળી. કેવી ગર્જના હતી એ? તો એ એવી ગર્જના હતી, એટલી બધી લાઉડ હતી, એટલો બધો એનો અવાજ હતો કે એ ગર્જના સિવાય એને બીજું કંઈ જ ન સંભળાય. કદાચ એ ગર્જના વધારે ટાઈમ સાંભળી જાય તો એને કાનમાં બહેરાશ પણ આવી જાય, એટલું જોરદાર એને એક રોર સાંભળી જે ગુસ્સાથી ભરેલી હતી અને એનાથી થોડા જ કિલોમીટર દૂરથી એ ગર્જના આવી રહી હતી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, હું ડરેલો પણ હતો અને આશ્ચર્યચકિત પણ હતો. અ બિગ વ્હાઇટ કેટ, શું જોયું એને? તો એક મોટી સફેદ બિલાડી. ધ મધર સ્નો લેપર્ડ, અને બિલાડી એ કોણ હતું? તો એક બરફીલો દીપડો, જે બરફમાં રહેતો હોય એ દીપડો હતો. આ જે દીપડો છે, ચિત્તો છે, વાઘ છે, આ બધા એ બિલાડી વર્ગના પ્રાણી કહેવાય. એટલે એને એવું કીધું કે મેં એક મોટી સફેદ બિલાડી જોઈ. એ હકીકતમાં શું હતું? તો એ સ્નો લેપર્ડ હતું. અપિયર્સ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુઝ રોક, એને જોયું તો સામે એક ડુંગર જેવો ખડક હતો જેના ઉપરથી એ કૂદકો મારીને નીચે આવે છે. ગોઝ એક્સક્લેમ્ડ અર્જુન, હવે આ સાંભળીને અર્જુન શોકથી એક શબ્દ બોલે છે, ઘોષ, એટલે એનો મતલબ એવું થાય છે કે એ આશ્ચર્યચકિત પણ છે અને સાથે સાથે એ આગળ વાત સાંભળવા માટે એક્સાઇટેડ પણ છે. હાઉ હોરીફ્લાઇંગ એડેડ નીલમ, હવે નીલમ કહે છે કે અરે રે કેટલું બધું ડરાવનું હશે આ ચિત્ર. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી, એની મમ્મી હવે ઇમ્પેશન્ટલી એટલે એ એમને આ વાતમાં બહુ ઇન્ટરેસ્ટ પડ્યો છે એટલે એ હવે બિલકુલ રાહ જોવા તૈયાર નથી. તો એમને આગળની સ્ટોરી સાંભળવી હતી એટલે એમને ઇમ્પેશન્ટલી બિલકુલ અશાંતપણે કહ્યું કે પ્લીઝ ચૂપ થઈ જા. વોટ હેપન ધેન, પછી શું થયું એ કહો. થેન્ક્સ ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ, થેન્ક્સ ગોડ, ભગવાનનો શુક્રિયા છે, ભગવાનનો ધન્યવાદ છે કે એની નજર મારા ઉપર નથી પડી, એની નજર એના કપ્સ એટલે કે બચ્ચાઓ પર હતી. એન્ડ શી ડીડન્ટ ટુક અપ એટ મી, અને એને મારી સામે ધ્યાન નહોતું આપ્યું. વિથિન મુમેન્ટ ધ મધર લેપર્ડ લિપ્ડ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, અને એક જ મિનિટના અંદર મતલબ કે તરત જ એ મધર લેપર્ડ પોતાના બચ્ચાને પ્રોટેક્ટ કરવા માટે, રક્ષા કરવા માટે એમની તરફ ધસી આવી. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, એને હવામાં કૂદકો માર્યો, જેમ સ્પ્રિંગ કૂદે ને એવી રીતે એ કૂદીને ત્યાં આવી. શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફ્યુરિયસલી એન્ડ ફિયરલેસલી, એ જેવો જ હવામાંથી કૂદકો મારે છે એવી જ એ રીંછની સામે બિલકુલ ડર્યા વગર અને ઉગ્રતાથી તેની સામે આવી જાય છે.
ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, અને આ જોઈ રીંછ એનું પોતાનું સંતુલન ખોઈ બેસે છે. ધ વાયલેન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોવી સ્લોપ, અને આ જે બિયર છે એ પોતાનું સંતુલન ખોઈ બેસે છે, એટલે એ જે આ જે હિંસક પ્રાણી છે રીંછ, એ ત્યાંથી ગરબડી જાય છે, એ ત્યાંથી ગબડી અને નીચે પડી જાય છે. જે બરફીલો જે ઢાળ હતો, જે બરફનો જે ઢાળ હતો એના ઉપરથી એ નીચે ધસી આવે છે, થ્રમ્બલિંગ ઓન ઇચ અધર ટિલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થ્રડ. એ એટલો બધો નીચે ધસી આવે છે કે બાજુમાં જે નાની સાંકડી વેલી હોય છે, ખીણ હોય છે, એની અંદર ધબાક દઈને પડે છે. ટ્રેન્ડ માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કપ્સ, અને હું મારી જે ડોક છે એને એ ડરેલા બચ્ચાઓને જોઈ રહી છે, અને મેં મારી ડોક લંબાવી છે એ ડરેલા બચ્ચાઓને હું જોઈ રહ્યો છું. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીબાઈ. માતા હંમેશા તેના બાળકોની રક્ષા માટે, તેના જે બાળકો છે એની રક્ષા માટે હંમેશા તે મજબૂતાઈથી ઊભી હોય છે. તેની વૃત્તિ હંમેશા તેના બાળકની રક્ષા કરવાની જ હોય છે. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ ફોર હર યંગ વન્સ. એની માતા હોય છે, એની હંમેશા એક જ ઈચ્છા હોય છે કે મૃત્યુ સુધી તે તેના બાળકની રક્ષા કરતી રહે. સેડ રામસિંહ, અને આ વાક્ય કોણ બોલે છે તો રામસિંહ કહે છે. યસ યુ આર રાઇટ સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓન નીલમ એન્ડ અર્જુન. અને જ્યારે રામસિંહ આ વાક્ય બોલે છે ત્યારે જે નીલમ અને અર્જુનની માતા છે એ લોકોની સામે હસીને કહે છે કે હા, તમે સાચું જ કહ્યું કે બાળકની માતા હંમેશા તેની માટે લડવા માટે તત્પર હોય છે. બાળક ઉપર કોઈ પણ મુસીબત આવે તો એની માતા એની રક્ષા માટે હંમેશા ઊભી જ હોય છે. એ એના બાળકોને ક્યારે મુસીબતમાં જોઈ શકતી નથી. અલીભાઈ કન્ટિન્યુ ધ હ્યુઝ બિયર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. હવે અલીભાઈ એની વાત આગળ કન્ટિન્યુ કરતાં કહે છે કે એ જે હ્યુઝ, જે વિશાળ રીંછ હતું, એ મધર લેપર્ડ કરતાં પણ 3 ગણું મોટું હતું. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ, એ તેના પાછલા ભાગે ઊભું હતું. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પાવ વિથ સ્ટ્રોંગ શાર્પ નેઇલ, એ પગ જે બહુ સ્ટ્રોંગ હતા, મજબૂત હતા, અને એના જે નખ હતા એ પણ બહુ તીક્ષ્ણ શાર્પ હતા. કદાચ કોઈને મારે ને તો ત્યાં આગળથી ચામડી નીકાળી દે એટલા શાર્પ એના નખ હતા. એ ખેંચી રહ્યું હતું. હી સોવ્ડ હિઝ ટીથ એન્ડ ગ્રોવલડ, એ પોતાના દાંત દેખાડીને એની સામે ગુરક્યા કરી રહ્યું હતું. ધ મધર્સનો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, હવે જે મધર લેપર્ડ છે, જે દીપડો છે, એ આ રીંછની સામે થોડી વાર જોઈ રહે છે. સ્નેલ્ડ એન્ડ વિથ અ લિપ નોકડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને થોડી વાર એને જોયા પછી એ મધર લેપર્ડ છે એના પર હુમલો કરે છે, એને ત્યાંથી એના ઉપર કૂદીને એને નીચે પાડી દે છે. ધ વોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, આખી જે વેલી છે, આખી જે ખીણ છે, એમાં ફક્ત આ જે ફાઇટ ચાલી રહી છે એનો જ અવાજ ગુંજી રહ્યો છે. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટલી એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. હવે આ જે સ્નો લેપર્ડ છે એ પોતાના બાળકોના રક્ષણ માટે ફટાફટ ઝડપથી કૂદકો મારે છે. કોની આસપાસ? તો એ જે રીંછ છે એની બાજુમાં એ કૂદકા મારતી એની આજુબાજુ ફરે જાય છે. એન્ડ ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર, અને જે રીંછ છે એની જે કાળી રૂવાટીવાળી જે ચામડી છે એના મોટા મોટા ટુકડા કરી રહી છે. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનેમી, અને સામે આ જે રીંછ છે એના કરતાં 3 ગણી વધારે એની સાઇઝ છે, છતાં પણ એ પોતાના દુશ્મનને એટલે કે દીપડાને ફેલ કરવામાં, એના દુશ્મન એટલે કે દીપડાને મારવામાં એ અસક્ષમ રહે છે, એટલે કે ફેલ થઈ જાય છે. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ, અને આ જે ફાઇટ છે એ લગભગ 10 મિનિટ સુધી ચાલુ રહે છે. એન્ડ ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, અને અહીં ત્યાં જુઓ તો એ રીંછના શરીરમાંથી લોહી નીકળી રહ્યું છે. વેન એવર ધ લેપર્ડ અટ્રેક્ટ ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુઝ પાવ ટુ પ્રોટેક્ટ હિઝ ફેસ. વેન એવર ધ લેપર્ડ અટ્રેક્ટ, જ્યારે પણ આ દીપડો એના ઉપર અટેક કરે છે, રીંછ ઉપર અટેક કરે છે, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુઝ પાવ ટુ કવર હિઝ ફેસ. તો આ જે રીંછ છે શું કરે છે, પોતાનો જે પાવ છે, પોતાનો જે પંજો છે, પોતાના ફેસ આગળ લાવી અને પોતાના ફેસને કવર કરે છે. જે લેપર્ડ એના પર અટેક કરી રહ્યો છે તો એને ફેસને કોઈ વધારે નુકસાન ના થાય એના માટે કરીને પોતાના ફેસને કવર કરી રહ્યો છે, કે જેથી એને કરીને એના ફેસ ઉપર એને લાગે નહીં.
ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે રીંછ ખબર પડી ગઈ કે હવે આ દીપડા આગળ મારું કંઈ ચાલવાનું નથી, હું આ દીપડાને હરાઈ નહીં શકીશ, ઉલટા હું કદાચ અહીંયા મરી જઈશ. એટલે એ પોતાની લાઈફને બચાવવા માટે, પોતાની જિંદગી બચાવવા માટે એ હવે ત્યાંથી અદૃશ્ય થવાની એટલે કે ભાગી જવાની કોશિશ કરી રહ્યો છે. ધે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર ટિલ. હવે એ બંને લડાતા વધારે ને વધારે આગળ ધપતા જાય છે. ટિલ ધે ડિસઅપિયર રાઉન્ડ એન્ડ હ્યુઝ માઉન્ટેન. અને લડાતા ક્યાં સુધી પહોંચી જાય છે? તો જ્યાં મોટું વિશાળ પર્વત છે એની પાછળ એ લોકો અદૃશ્ય થઈ જાય છે. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. થોડી વાર પછી હું તેમને જોઈ શકતો નથી. બટ આઈ કુડ હિયર ધ ગ્લોવ્સ એન્ડ સ્નેલ્સ. અહીંયા આગળ રીંછ જે ઘુરાટિયા કરે છે અને જે દીપડો ઘુરાટિયા કરે છે એની વાત છે. બંનેનો અર્થ એક જ થાય છે, ગ્લોવ્સ એન્ડ સ્નેલ્સ, ઘુરાટિયા કરવું. બંને એકબીજાની સામે ઘુરાટિયા કરી રહ્યા છે. એનો અવાજ મને સંભળાઈ રહ્યો છે પણ મને બંનેમાંથી કોઈ દેખાતું નથી. ધેન ધ વેલી વોઝ ક્લામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. ફરી એકવાર થોડીવાર પછી એ જે વેલી છે, જે ખીણ છે, એ થોડીવાર પછી એકદમ શાંત થઈ જાય છે. ત્યાં બિલકુલ કોઈ અવાજ આવતો નથી. એટલે એનો મતલબ શું થાય છે કે ત્યાં બેમાંથી એક એટલે કે રીંછ અથવા તો દીપડામાંથી કોઈ એક હવે મૃત્યુ પામ્યું છે. બેમાંથી કોઈ એક સામે લડતા હારી ચૂક્યું છે, પોતાની જીવન ગુમાવી ચૂક્યું છે. ધ મધર રીઅપિયર્સ એન્ડ રન અપ ટુ હર કપ્સ. હવે જુઓ એને ફરી કોણ દેખાય છે? તો મધર લેપર્ડ, મતલબ જે દીપડો છે એ હજી જીવે છે. એનો મતલબ શું થયો કે રીંછ હવે મરી ચૂક્યું છે. તો એને એ મધર દીપડો દેખાય છે. એન્ડ રન અપ ટુ હર કપ્સ, જે દોડીને એના બાળકો જોડે આવી જાય છે. સી સ્મેલ્ટ એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેઇન. હવે શું કરે છે? જ્યારે એના બાળકો જોડે આવે છે ત્યારે એના બાળકોને સૂંઘે છે અને ચાટે છે. એ શું ચેક કરી રહ્યું છે કે એના બાળકોને રીંછની તરફથી કોઈ ઈજા તો નથી થઈ, ટુ મેક શ્યોર દેટ દે વર નોટ હર્ટ બાય ધ બિયર, કે રીંછે એને કોઈ નુકસાન તો નથી કર્યું એના બાળકોને. ધ થ્રી ધેન ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર. અને જ્યારે મધર દીપડો એને ખબર પડે છે કે એના બાળકોને કોઈ નુકસાન નથી થયું ત્યારે આ ત્રણ માઉન્ટેન ઉપર, પર્વત ઉપર ચડી જાય છે અને ફરી અદૃશ્ય થઈ જાય છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, સેડ નીલમ. જ્યારે એના માતાને એવી ખબર પડે છે કે એના બાળકોને કોઈ નુકસાન નથી થયું ત્યારે એ ત્રણ પછી પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. એ માતા એના બે બાળકોને લઈને પર્વતની અંદર અદૃશ્ય થઈ જાય છે. ત્યારે નીલમ કહે છે કે હવે તો તમને બહુ રાહતનો અનુભવ થયો હશે, તમે બહુ એકદમ રિલેક્સ થઈ ગયા હશો કે એ ત્રણ જતા રહ્યા, રીંછ મરી ગયું એટલે તમારી જીવન બચી ગયું, તમને કોઈ નુકસાન નહીં થયું એટલે તમે એકદમ રાહતનો અનુભવ કરી રહ્યા હશો. ક્વાઇટ, હા ખૂબ જ. આઈ સ્ટે ઇન દેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. પણ હું ગ્રાઉન્ડ ઉપર મારી પીઠને સરકીને જેમ સૂતો હતો, હું થોડી વાર એ જ પોઝિશનમાં ત્યાં પડ્યો રહ્યો. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસઅપિયર ઇન ધ વુડ્સ. અને એ જે ફેમિલી હતી દીપડાની ફેમિલી જ્યાં સુધી મને દેખાતી હતી, જ્યાં સુધી અદૃશ્ય ન થઈ ગઈ ત્યાં સુધી હું એ લોકોને જોતો રહ્યો. ઇન ધ વુડ્સ વેવિંગ ધેર ટેલ્સ. અને જ્યાં સુધી અદૃશ્ય થઈ રહ્યા હતા ત્યાં સુધી એ ત્રણની પૂંછડી આમ પાછળથી હલી રહી હતી. આપણે ઘણીવાર જોવો ને કૂતરું બેઠું હોય તો એની પૂંછડી પાછળ કેવી હલતી હોય, એવી રીતે આ જે દીપડા છે એ પોતાની ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે એમની પાછળથી એમની પૂંછડી હલી રહી હતી. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. અને આ જોઈ મેં પણ મારો હાથ એમની તરફ હલાવ્યો અને એમને ગુડ બાય કીધું. જેમ આપણે કોઈ જતું તો આપણે ટાટા બાય બાય કરીએ છીએ ને, એવી રીતે એને પણ પોતાનો હાથ હલાવીને એમને લોકોને ગુડ બાય કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બિયર આસ્કડ અર્જુન ઇગરલી. પણ અર્જુને આતુરતાથી પૂછ્યું, આ તો ઠીક છે પણ બિયરનું શું થયું? ગોડ નોસ, મને નથી ખબર કે શું થયું એનું, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી. મને નથી ખબર કે જીવે છે કે મરી ગયું, એનું શું થયું એ મને નહોતું ખબર, પણ જે બી થયું એ મારા માટે સારું હતું. બિયર વોઝ બ્લેસિંગ ફોર મી. એ જે બિયર હતું, જે રીંછ હતું, એ મારા માટે તો એક વરદાન સમાન હતું. બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. કેમ કે એને મને બચાવ્યું હતું. જો રીંછ ત્યાં ના આવત તો દીપડાની નજર મારા ઉપર પડત અને દીપડો મને મારી નાખોત. આઈ થેન્કડ અ ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ. હું ભગવાનનો શુક્રિયા અદા કરું છું કે એમને મને અને બચ્ચાને બંનેને બચાવી લીધા. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. ક્વેશ્ચન આન્સર કરવાના છે કોમ્પ્રિહેન્શન 2. એના પછી કોમ્પ્રિહેન્શન 2.6 જેના અંદર પ્રાસિસ સેન્ટેન્સ આપેલા છે જે તમારે એક ઓર્ડરમાં ગોઠવવાના છે. જેમ ઇવેન્ટ બની એમ આ આડાવડા છે
એને તમારે એક રાઇટ ઓર્ડરમાં ગોઠવવાના છે. એના પછી છે ફંક્શન ફોર, જેના અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, ગ્રામરનું ટોપિક છે એ તમે. એના પછી ફંક્શન 6 છે, જેના અંદર તમારે ઇફ, અનલેસ, અધરવાઇઝ અને ઓર અને એન્ડનો યુઝ કરીને બ્લેન્ક્સ પૂરી કરવાની છે. થેન્ક યુ.